ઓ ગોટો કરી દો થઈ ગયું હરે કૃષ્ણ. કાલે આપણે સતાનંદ સ્વામીના સારા સારા ગુણો જોયા, ભગવાને એમને આજ્ઞા આપી એ જોઈ, બરાબર. ગ્રંથ વિશે થોડી વાત કરી કે ભાઈ આ કયા સ્તરમાં, તો ભગવાન એમ કહે કે મંદિરમાં જ એમ કહે કે ગોપીનાથજીના મંદિરમાં જ આને રચ્યું, પછી એમ કહે કે મુનિએ પોતે કરેલું શાસ્ત્ર શોધીને શ્રી હરિ અંતર્ધાન થયા પછી તેમના ભક્ત અવધારણ કરી શકે એવા હું વગેરે વિદ્વાન વિપ્રોને ભણાવ્યું. એટલે સતાનંદ સ્વામીએ એમના સાધુ જે એમને શિષ્યો હતા એમને ભણાવ્યું, બીજા જે કોઈ બ્રાહ્મણો હતા એમને આખું શાસ્ત્ર ભણાવ્યું. એમ કરીને સત્સંગી જીવન ગ્રંથની આખી પરંપરા બતાવી. આપણે જે આ સનાતન સંસ્કૃતિમાં જેટલા પણ ગ્રંથો છે એ ગ્રંથોના સંવાદો થકી ગ્રંથોની આખી પરંપરા બતાવેલી છે. અને રામાયણ વાંચો તો રામાયણની પણ આખી પરંપરા બતાવેલી છે. રામાયણમાં પણ ઘણા બધા સંવાદ છે. શિવજી પાર્વતીને કહે છે તે, બરાબર. પછી આ બાજુ ભાગવતમાં પણ છે સુખજી અને પરીક્ષિતનો એક સંવાદ. આપણામાં પણ 2 સંવાદ અત્યારે ઓલરેડી થઈ ગયા. રામાયણમાં પણ 3-4 સંવાદ છે. એટલે બધા ગ્રંથોમાં આવી રીતે જે સંવાદો એ આખી પરંપરા બતાવે કે આપણા રામાનુજાચાર્યની જે આખું વિશિષ્ટાદ્વૈત વેદાંત એની પરંપરા શ્રી નારાયણથી લક્ષ્મીજીથી વિશ્વક્ષેનાદિક જે મુક્તો ત્યાંથી શરૂ થઈને આપણા ગુરુના ગુરુ એટલે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી સુધીની આખી પરંપરા બતાવેલી છે, બરાબર. એટલે આપણે ત્યાં જે કોઈ જ્ઞાન છે તે આખું પરંપરાગત જ્ઞાન છે. અને એ જ્ઞાનના મોટી મૂળિયા જે છે, રૂટ, એ ક્યાં ભગવાન સુધી પહોંચેલા છે. આપણે ત્યાં દરેક શાસ્ત્રોના જે મૂળ છે તે બધા ભગવાન સુધી પહોંચેલા છે, બરાબર. એટલે એનો મતલબ કે જે કંઈ જ્ઞાન છે તે કોઈ પરોક્ષ જ્ઞાન નથી, બધું પ્રત્યક્ષ જ્ઞાન છે. એમ ભગવાનના સંબંધવાળું જ્ઞાન છે. એટલે એમાં કોઈ પ્રકારની એમ કે શેરભેરની કે બીજી કોઈ એમ કે ક્રિયા થઈ શકે નહીં, કે કોઈ પોતાનું ના મૂકી શકે એમ, બરાબર. ચાલો હવે આગળ જઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હે રાજન, એ રીતે મારા ગુરુ સતાનંદ મુનિનું જન્મ કર્માદિ તમોને કહ્યું. હવે તેમણે રચેલું ભગવાનના ગુણોનો અવલંબન હોવાથી સત એટલે શ્રેષ્ઠ અને સત્સંગી જીવન નામ જેનું સાર્થક છે એવું શાસ્ત્ર સાંભળવા ઈચ્છતા તમોને હું કહું છું. એટલે એમના ગુરુની વાત જે કરી સુવ્રત મુનિએ કોને, પ્રતાપસિંહ રાજાને, કે એમના આખા ચરિત્ર જન્મ કર્માદિ જે કંઈ ચરિત્ર હતું તે આખા ચરિત્રનું વર્ણન કર્યું. હવે એમ કહે કે શું કે જે ભગવાનના ગુણોનું અવલંબન હોવાથી એમ કહે કે એ જે શાસ્ત્ર છે એની વાત કરે છે. તો પહેલું એને સત્સંગી જીવનની વાત જે કરી તે શું સત શબ્દનો અર્થ કર્યો કે ભાઈ સત એટલે શું, શ્રેષ્ઠ છે, સર્વથી સર્વનું ઉપરી છે, બરાબર. અને સતનો આપણે જે અર્થ કરીએ એ પ્રમાણે કે અંદર સત તો પરમાત્મા જ છે અનંતકોટી બ્રહ્માંડમાં, એ પરમાત્માના ચરિત્રને લગતું છે, બરાબર. એટલે ગ્રંથ શ્રેષ્ઠ એટલા માટે છે કે અંદર શ્રેષ્ઠના ચરિત્રો છે. પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ છે અને એમના ચરિત્ર છે, એના થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે થાય એનું નિરૂપણ કરેલું છે. એટલે શ્રેષ્ઠના ચરિત્રો એટલે ગ્રંથ પણ શ્રેષ્ઠ જ કહેવાય ને. ચાલો, એટલે શ્રેષ્ઠ અને સત્સંગી જીવન નામ જેનું સાર્થક છે એવું શાસ્ત્ર. સત્સંગીના જીવનરૂપ છે. સત્સંગીને એના જીવનમાં ઉતારવા જેવું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિને આપનારું છે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિને વધારનારું છે, એમાં સમાસ કરનારું છે. એટલે સત્સંગી માટે બહુ કામનું છે. એટલે સત્સંગી જીવન નામ એનું આપ્યું. આ સત્સંગી જીવન શાસ્ત્ર સર્વ ધર્મ કે જે વર્ણ નિમિત્તથી કે આશ્રમ નિમિત્તથી પ્રવર્તેલા છે તથા જે ત્રિવર્ગ પ્રતિપાદક કામ્ય છે તથા જે મોક્ષ નિરૂપક કર્મયોગાદિક છે તે સર્વથી સંપૂર્ણ ભરેલું પુરુષોત્તમ શ્રેણીની દિવ્ય લીલાથી વૃદ્ધિ પામેલું માટે જ અદ્ભુત પ્રતિપાદ્ય ચરિત્રો અદ્ભુત હોવાથી શ્રોતાઓને અતિ આશ્રય કરનારું, ભૂમિ ઉપર જે રસિકજનો છે તેઓને હૃદયને આહલાદ આપનારું અથવા રસો વૈસહ આ શ્રુતિમાં રસ શબ્દથી ભગવાનને કયા છે તો તેમના સ્વરૂપને જાણનારાઓના
મનને રંજન કરનારું અને કળીમય કામ ક્રોધાદી દોષોને નાશ કરનારું છે. બરાબર, કે આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે શું ગ્રંથમાં પહેલા શું છે? તો ભાઈ આ ગ્રંથની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિની વાત કરેલી છે. તો ધર્મમાં શું અંબાજુ બધા થોડા અંબાજુ આવે, અંબાજુ આવે તો તમને અવાજ સંભળાય મારો, ઓડિયો વિડીયો ઇફેક્ટ આવે. ધર્મમાં શું? તો ભાઈ આપણે ત્યાં એક તો વર્ણ અને આશ્રમ બંનેના ધર્મ કયા, એટલે વર્ણાશ્રમનો ધર્મ. બરાબર, એટલે વર્ણનો જે કંઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એના ચાર આપણે ત્યાં જે વર્ણની પરંપરા છે એ તો બ્રહ્માદીએ પરંપરા કરેલી છે, અનાદિકાળથી આ પરંપરા છે. ઘણા અત્યારે વર્ણ વ્યવસ્થાની બહુ માથાકૂટ કરે છે, એ બધા આમ છે ને તેમ છે ને. અરે ભાઈ આપણે થોડું કરેલું છે. સફરજન 50 પ્રકારના નથી આવતા, કેરી 10-15 પ્રકારની નથી આવતી. તમે કોઈ પણ ફ્રૂટ જો એમાં 5-10 જાત હોય તો ભાઈ મનુષ્યમાં ન હોય. એટલે એ બધું અનાદિકાળથી છે ભાઈ. ને એ વિવિધતા જે છે એ વિવિધતાથી જ તમારા બધાની ઓળખાણ છે, એ ફળ ફ્રૂટની ઓળખાણ છે, ભગવાનની બનાવેલી આખી દુનિયામાં બધાની ઓળખાણ છે. મહારાજે પ્રથમના 6ઠ્ઠા કે 7મા વચનામૃતમાં કહ્યું છે ને, એ માણસનો દેખાવ, એના સંસ્કાર, એની વાણી ઉપરથી ખબર પડે કે કયા વર્ણોનો છે, કયા સંસ્કારનો છે. તરત જ મહારાજે જ બધું લખેલું છે. હવે એ કંઈ ભગવાન કંઈ ખોટું લખતા હોય, ભગવાનને કંઈ હું પોતે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણને ઉચ્ચ કહેવાય એવું થોડું હોય ભગવાનને કંઈ. એ તો તમારા પૂર્વના કર્મને હિસાબે તમને બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય કે શૂદ્ર હોય, 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં તમને જન્મ મળે. હવે બિચારા ભગવાનનો થોડો કંઈ વાંક છે, ભગવાન તો ન્યુટ્રલ છે. અને એમાં જે પ્રમાણે ધર્મ પાળવાના કહે છે, ધર્મ કંઈ ઓછા વધતા નથી. ધર્મ બધાના પોતપોતાની કેટેગરી પ્રમાણે બરાબર જ છે. જેમ બ્રાહ્મણને ઉચ્ચ સ્થાન આપવામાં આવેલું, જેમ એને ધર્મમાં પણ સૌથી વધારે રૂઢિચુસ્તતા રાખેલી છે. જેમ શૂદ્રને તમે એમ કહેતા હોય કે ભાઈ શૂદ્ર એટલે ચતુર્વર્ણીય કહેવાય, તો એના માટે નિયમમાં પણ એટલી જ બાંધછોડ છે. એના નિયમ પણ બ્રાહ્મણની કમ્પેરિઝનમાં બહુ ઓછા છે. શૂદ્ર ખાલી મનથી જ ભગવાનને માને એટલે એને મોક્ષ માનેલો છે. ચાલો બોલો, ભક્તિ કરે એટલે કઈ એને કઈ બહુ નિયમ નથી કયા. અને જે અસત શૂદ્ર હોય એને તો મંદિર આવવાની પણ ના પાડેલી. જે એટલે કોઈને અસ્પૃશ્ય હોય, કોઈને અડી જાય આ તે, પણ અત્યારે આ સમય એવો ચાલે છે એ બાબતમાં કંઈ વધારે ચર્ચા કરવાની એ નથી રહેતી. તો પાછી કંઈ માથાકૂટ થઈ જાય, પાછી એટ્રોસિટી લગાડી દે કોઈ મારી ઉપર, જાહેરમાં કથા ચાલતી હોય એટલે. કારણ કે અત્યારે બધી સમાનતાનો અધિકાર બધા માંગે છે, પણ ભગવાને એ પ્રમાણે એટલી છૂટ પણ આપેલી છે ભાઈ મારા. સમજો, પેલો માંસ વેચતો હતો પેલો ખાટકી વ્યાઘ્ર, શું નામ હતું એનું? ધર્મ વ્યાઘ્ર. માંસ વેચતો હતો, અતિશય કેવું નીચ કામ કરતો હતો. એને ત્યાં ભગવાન ગયેલા, રોજ સાયંકાળે ભગવાન એને દર્શન આપવા જતા હતા, એના ઘરે જતા હતા. સાક્ષાત ભગવાન રોજ એના ઘરે જાય, ધર્મ વ્યાઘ્રના ઘરે. અરે જે કામ યુધિષ્ઠિરજીના યજ્ઞની અંદર પેલાનું અડધું શરીર નોળિયાનું સોનાનું ન થયું, એ કામ પેલા ધર્મ વ્યાઘ્રના ઘરે જવાથી થઈ ગયું, એનું સોનાનું શરીર. એટલો બધો એ ભગવાનનો મોટો ભક્ત. અને કામ કરે, માંસ વેચવાનું, કપાયેલું માંસ વેચતો હતો, કાપતો નહીં હતો બોલે, કારણ કે એનો ધંધો એ હતો. અતિશય નીચમાં નીચ કામ. હવે એનું જોઈને અત્યારે કોઈ કરે એ ખોટી વાત છે. એ ધર્મદેવનો સાક્ષાત અંશ અવતાર હતા. એ સમય પર ધર્મદેવ 3 રૂપે આવેલા. એક વિદુરજી રૂપે આવેલા, એક યુધિષ્ઠિર રૂપે આવેલા, અને એ ધર્મ વ્યાઘ્ર રૂપે આવેલા. બરાબર, એટલે એ તો ધર્મદેવ પોતે સાક્ષાત આવેલા. અને એ યુગના ધર્મ પ્રમાણે એ કામ કરતો હતો, એના કુટુંબની પ્રણાલિકા પ્રમાણે. સમજો, અને એ એના ધર્મમાં રહેતા હતા પાછા. એટલે કહેવાનો મતલબ એવો છે અહીંયા કે ભાઈ વર્ણ વ્યવસ્થા જે કંઈ છે બધું સાચું છે, બધું માનવા જેવું છે. મહારાજે એટલે શિક્ષાપત્રીમાં જે વર્ણ વ્યવસ્થા પ્રમાણે બધાના અલગ અલગ ધર્મ કયા છે, એમાં કંઈ કોઈએ છેદાઈ જવાનું કે છીન ભીન થઈ જવાનું કે ખોટું લગાડવા જેવું કંઈ નથી. ઘણાને ખોટું લાગી જાય, એમાં ખોટું લગાડવા જેવું શું છે? એ આપણા કર્મો એ પ્રમાણે તમને વર્ણ મળે. અને પાછી મહારાજે ચોખવટ કરેલી છે, બ્રાહ્મણ જો સત્સંગી હોય, એના ધર્મમાં હોય ને ભક્ત હોય, ભગવાનનો ભક્ત હોય, તે શ્રેષ્ઠ છે. અને એ પ્રમાણે શૂદ્ર પણ ભગવાનનો ભક્ત હોય અને એના નિયમમાં રહેતો હોય તો એ પણ શ્રેષ્ઠ છે. અને જો બ્રાહ્મણ ભગવાનનું ભજન ન કરતો હોય ને એના ધર્મમાં ન હોય તો એના કરતાં બધો શૂદ્ર શ્રેષ્ઠ છે. આટલી બધી તો ચોખવટ કરેલી છે. અને શૂદ્ર એના નિયમમાં નહીં હોય તો એની પણ કોઈ વેલ્યુ નથી.
એટલે દરેક આખી દુનિયા પ્રિન્સિપલ પર ચાલે છે. આપણે ઘણી વખત આ વાત કરેલી છે. બધું સિદ્ધાંતથી ચાલે છે. અને દરેક જગ્યા પર ભગવાને કંઈ ને કંઈ એવું નિયમન કરવા માટે કંઈ પરમાત્મા એમને નિયમન નહીં કરતા. કે આ કંઈ ઢોલ નગારા પીટવા જેવું નથી કે ધન ધનાધન ધન પીટ પીટ કરતા હોય. જે પ્રમાણે ભગવાન નિયમન કરતા હોય એમાં ભગવાને પણ કર્મનું ખાતું રાખેલું છે. બરાબર. એટલે વર્ણ અને આશ્રમના જે કંઈ નિયમ હોય એની વાત કરેલી છે. આશ્રમ બરાબર. 2 આશ્રમ મુખ્યત્વે કયા આપણે હતા? ગ્રહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ. પણ પાછા આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પ્રમાણે 4 વર્ણ કીએ તો 4 આશ્રમ બી થાય પાછા. બરાબર. સૌથી પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, એના પછી ગ્રહસ્થાશ્રમ, એના પછી વાનપ્રસ્થાશ્રમ અને એના પછી સંન્યાસાશ્રમ. કળિયુગને વિશે પરાશર સ્મૃતિમાં સત્સંગી જીવનમાં જ આપણે આવશે કે છેલ્લા 2 આશ્રમનો નિષેધ કરેલો છે, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમનો. તો તમે કહ્યું કે આ બધા ત્યાગી થઈ ગયા, એની એ અલગ છે પાછો આશ્રમ. એ લોકો બ્રહ્મચર્ય આશ્રમથી સીધા ત્યાગાશ્રમમાં ગયેલા છે. સમજો, એ બ્રહ્મચર્ય આશ્રમથી સીધા ત્યાગાશ્રમમાં ગયેલા છે. પણ કળિયુગને વિશે જે બ્રહ્મચર્ય આશ્રમ પછી ગ્રહસ્થ થયો અને પછી એ વાનપ્રસ્થ અને ત્યાગી થાય તો એ નિયમનો નિષેધ કરેલો છે. બરાબર. એટલે એ આખો આશ્રમ અલગ છે ને એમાં તો પાછા કેટલા બધા યતિ કયા અને ત્રિદંડી ને એકદંડી ને દ્વિદંડી ને બધા કેટલા બધા ત્યાગાશ્રમમાં આવે. બરાબર. હા, એટલે કેટલી બધી અંદર બધી વિભાગો બધા ઘણા બધા છે. કહેવાનો મતલબ શું છે? બધાના અલગ અલગ નિયમ છે. થોડા થોડા ત્યાગીના મુખ્ય પ્રમાણે અસ્ત પ્રકારે બ્રહ્મચર્ય પાડવાનું. ગ્રહસ્થએ પણ પોતાની સ્ત્રી સિવાય બીજી જે કોઈ સ્ત્રી હોય એ બધાને પોતાની માતા તુલ્ય સમજવાની. એમ કરીને બધાના ધર્મ કયા છે. મનુષ્ય યોનિમાં બધા ધર્મ મુખ્યપણે પાળવાના કયા છે તો બધાએ પાળવાના છે. એમાં કંઈ ખોટું છે? એમાં નાકનો ટેળવો ચડાવવાની કાંઈ જરૂર છે? બરાબર. જેના જે ધર્મ છે એ ધર્મ તો પાળવાના ને. વાઘ છે તો વાઘ એના ધર્મમાં રહે, સિંહ એના ધર્મમાં રહે, જાનવર એના ધર્મમાં રહે. તો જાનવર અહીંયા મનુષ્યની વસાહતમાં જ તો આપણે ભગાવી નહીં દેતા એને. એ જંગલમાં જ રહી જ ને. બિચારા ભૂલમાં, એને તો બુદ્ધિ નથી, તો ભૂલમાં આવી જાય ને એના જંગલો આપણે કાપીએ એટલે એ બિચારા અહીંયા આવી જાય. બાકી એ થોડા પહેલા આવતા હતા તો એ કા આવતા હતા. હવે એના બિચારાના જંગલોની જગ્યા પર આપણે ફાર્મ હાઉસ બનાવી દીધા. એ બિચારા રહેવા કાં જાય? સમજો. એટલે બધું ભગવાને બરાબર કરેલું છે અને શાસ્ત્રોમાં એના નિયમ બનાવેલા છે અને બતાવેલા છે. એ આપણા રૂડા માટે છે. હવે આમાં આવશે એ પ્રમાણે શું કે ભાઈ વર્ણ નિમિત્તથી, આશ્રમ નિમિત્તથી પ્રવર્તાવેલા છે તથા ત્રિવર્ગ પ્રતિપાદક કામ્ય છે. ત્રિવર્ગ પ્રતિપાદક કામ્ય એટલે ખબર ને, ધર્મ, અર્થ અને કામ. બરાબર. એટલે આ 3 જે છે તે શું છે? કામ્ય સુખ છે. હવે આ ધર્મ, અર્થ અને કામ, તમે ધર્મનું પણ જે કંઈ એમ કહે કે શું કરો કે ધર્મને તમે એમ કહે કે એનો એ કરીએ ને, આપણે શું કહીએ, પાલન કરીએ અને અર્થ અને કામ માટે કરીએ તો એ ધર્મ પણ તમને એના બદલામાં સંસ્કૃતિ આપનારો જ છે. બહુ બધો સ્વર્ગાદિક લોકની પ્રાપ્તિ કરાવે. જૈન સંપ્રદાયની જેમ, જૈન મતની જેમ સ્વર્ગમાં જઈને પાછો આવે. મોક્ષ નહીં મળવાનો એનાથી એને. પણ ધર્મનું એ જે કોઈ પાલન કરે છે, ધર્મમાં જે કોઈ મર્યાદા છે, વિધિ નિષેધરૂપ જે ધર્મ કયા એનું પાલન કરે છે અને એ ફક્ત એના મોક્ષ માટે કરે છે તો એના બદલામાં એને મોક્ષ મળે છે. પણ એકલા ધર્મનું પાલન મોક્ષ માટે કરવું એટલે એનો મતલબ એવો નથી કે અર્થ અને કામ છે એમાં ધર્મનો ઉપયોગ નથી. એ પેલો કહે કે એ તો ધંધામાં એવું ચાલે વગેરે. એ કે એમ ધંધામાં નહીં ચાલે મારા ભાઈ. આપણે ત્યાં પ્રણાલિકા આખી ધર્મ, અર્થ, કામ ને મોક્ષની કેવી રીતે છે મેં આગળ આપણે આ બધી ચર્ચા કરેલી છે. શિક્ષાપત્રી, અર્થદીપિકા ચલાવેલી એ પ્રમાણે. પાછું એક વખત તમને તો પણ સમજાવી દઉં છું, કદાચ કોઈને યાદ ન હોય. ધર્મથી તમારે અર્થ અને કામ બંનેને ભોગવવાના છે. એટલે અર્થને મેળવવાનો છે અને કામને ભોગવવાનો છે. તો જ એ ધર્મ તમને છેલ્લે મોક્ષ આપનારો થશે. નહીં મોક્ષ આપનારો થાય. શાંતિ રાખો. નહીં મોક્ષ આપનારો થાય. સમજો, આપણી પ્રણાલિકા આ છે. તમે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેની પેરેલલ છે આખી સિદ્ધાંતિક વાત, એકદમ સમાંતર આવી રીતે જાય છે. ધર્મથી જ તમારે અર્થ કમાવાનો છે શાસ્ત્રમાં કહે એ પ્રમાણે, જે મોક્ષાર્થી છે એને. અને ધર્મમાં જે પ્રમાણે વિધિ નિષેધરૂપ જે કંઈ ધર્મ કયા એ પ્રમાણે એને પોતાની ઈચ્છા, કામ એટલે ભોગવવાનો છે. એની બહાર જઈને નહીં કરવાનું એ કામ. જે કોઈ ઈચ્છા હોય તેને. ગ્રહસ્થને પણ ઋતુકાળને વિશે, પોતાની સ્ત્રીને વિશે ગમન કરવાની છૂટ આપેલી છે. ઋતુકાળ સિવાય નહીં. એને ઋતુદાન આપવાનું કહ્યું છે.
સમજજો, અર્થ કમાવા માટે પણ એ ગ્રહસ્થે જવાનું છે તે ભગવાનની આજ્ઞામાં રહીને મર્યાદા પ્રમાણે જવાનું છે. ચીરફાડ નહીં કરવાની, લૂંટી નહીં લેવાના લોકોને. અર્થ કમાવામાં પણ પૂરેપૂરો ધર્મ મર્યાદા પાલન કરવાની છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિમાં બધું લખેલું છે, વાંચજો. બરાબર? એટલે ધર્મથી જ તમારે જોઈને, ધર્મ તમને ખબર કાઢી પડે તો સત્શાસ્ત્ર દ્વારા ખબર પડે બધાના ધર્મ કયા હોય એ પ્રમાણે. એટલે ધર્મ પ્રમાણે જ તમારે અર્થનું એટલે ઉપાર્જન કરવાનું છે. ઉપાર્જન એટલે તમારી આવકનું જે સાધન હોય એના દ્વારા અર્થનું ઉપાર્જન કરો તમે. બરાબર? અને એ અર્થ જે તમે ધર્મ દ્વારા ઉપાર્જન કર્યો એના દ્વારા શાસ્ત્રનામાં રહેલી મર્યાદા પ્રમાણે, એટલે વિધિ નિષેધરૂપ જે મર્યાદા છે એ મુજબ જ તમને કામ એટલે કામ ઈચ્છા તમારી પૂરી કરવાની છે. જે કોઈ ઈચ્છા હોય ફાટી નહીં જવાનું. તો તમને એ જે ધર્મ જે છે સમજજો, તે ગ્રહસ્થને પણ મોક્ષ આપનારો થશે. નહીં તો કોઈ બિચારા ગ્રહસ્થનો મોક્ષ જ નહીં જાય. ને આપણા શાસ્ત્ર કહે છે કે બહુ મોટા મોટા ગ્રહસ્થોનો પણ મોક્ષ થયો છે. ત્યાગીઓનો તો મોક્ષ થાય, એની જોડે ગ્રહસ્થનો પણ મોક્ષ થાય છે. અને આ જ પ્રમાણે ધર્મ અર્થ કામ ને મોક્ષ એકલા ગ્રહસ્થની, ત્યાગીને પણ આ પ્રમાણે વર્તવાનું છે. ધર્મ એના બદલાઈ જાય, એના માટે અર્થ નથી આવતો. પણ એ જે સંસ્થામાં કામ કરતા હોય કે જે સંસ્થાનું એ પાલન પોષણ જે સંસ્થા એમનું કરતી હોય ને એના માટે જે અર્થ ઉપાર્જન કરવાનું છે એને પોતે નથી અડવાનું, એને ઉપાર્જન પણ નહીં કરવાનું. પણ જે ભિક્ષા માંગીને કે દાનમાં જે વસ્તુ લેવાની છે એ એવા વ્યક્તિ પાસે લેવાની છે કે જે પોતે ધર્મમાં રહેતો હોય. આ જે બનાવતો હોય, સમજી ગયા, આ જે વેચતો હોય એની પાસે દાન માંગવા નથી જવાનું. આની જેની આવક હોય એની પાસે દાન લઈને પછી મંદિર નહીં બનાવવાનું. આ કરતો હોય, જીવ હિંસા કરતો હોય એની પાસે જઈને દાન લઈને મંદિર નહીં બનાવવાનું. લોકોના ખિસ્સા ફાડી નાખતો હોય, લોકોના ખિસ્સામાંથી પૈસા લઈ લેતો હોય, ચોરી કરતો હોય એની પાસેથી દાન લઈને પૈસાનું મંદિર નહીં બનાવવાનું. સમજજો બધી વાત. તમને એમ કે ચોરી કરી નાખીને પછી મંદિર બનાવ્યું એટલે બચી જવાને, છૂટી જવાને, ઉપર એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં ભારી ભૂલ કરો છો ભાઈ. જેનું તમે લઈ લીધું એના ખાતામાં પુણ્ય જમા થશે, અને તમે એનું લીધું એનો જે નિશાસો લાગ્યો એનું પાપ તમારા ખાતામાં આવી જશે. યાદ રાખજો. તમે એના ચોરેલા ધનથી ભલે ધર્મ કાર્યમાં એનો ઉપયોગ કરો. હવે જે આપણે અહીંયા ઉત્સવ રાખ્યો, સમજો મેં કોઈના ખિસ્સામાંથી પૈસા લઈ લીધા ને પછી અહીંયા ઉત્સવ રાખ્યો. આજે તો એવું નથી, એ તો બધા હરિભક્તોએ પ્રેમથી આપેલા છે જેણે આપ્યા એને. મેં એવું કર્યું કે ભાઈ અહીંયાથી કોઈને ખિસ્સું મારી લીધું કોઈનું, હું મારું જ ઉદાહરણ આપું, કોઈ બીજાની વાત શું કામ કરું. મેં કોઈના 1500-2000 લઈ લીધા ને પછી અહીંયા બધાને તમને બધાને જે કહ્યું હોય તે વ્યવસ્થા પ્રમાણે ઠાકોરજીને ધરાવીને એ કરી દીધું. તો પેલાને તો 1500-2000નું એ પુણ્ય મળી જવાનું. કેમ? એના ખિસ્સાના પૈસા મેં જબરજસ્તી લઈ લીધેલા. પણ એ 1500-2000નું પાપ જે છે એના ભાગનું એના ખાતામાંથી છે, પુણ્ય એને મળ્યું તમે જે ખાધું એનું, પણ પાપ જે છે તે કોના ખાતામાં ગયું? મારા ખાતામાં આવી ગયું સીધું. આ સિદ્ધાંત દરેક જગ્યા પર લાગે, સમજીને ચાલજો. એટલે તમને એમ કે મને એમ કે કોઈને એમ કે ભાઈ ધંધો કરીએ એટલે થોડું ઘણું તો આમ તેમ કરવું પડે ને. થોડું ને ઘણું એટલે શું? મને અત્યાર સુધી થોડા ને ઘણાની વ્યાખ્યા જ નહીં ખબર પડતી. મને એક ભાઈ કહે બગર થોડું ઘણું તો મેં કહું થોડું ને ઘણું બંને વિરોધાભાસી શબ્દ છે. તું થોડું કરે છે કે ઘણું કરે છે એ પહેલાં મને ચોખવટ કર. બાપાની બૈરી અને મા એ બંને એક શબ્દ થાય, પણ બૈરી અને મા બંને અલગ અલગ શબ્દ છે. બંને જોડે વ્યવહાર અલગ અલગ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ગમે તેવો માણસ હોય, ગમે એવો પુરુષ હોય, એની પત્ની જોડે, એની દીકરી જોડે, એની બેન જોડે, બધા જોડે એનો અલગ અલગ વ્યવહાર છે. એટલે મેં કહ્યું થોડું અને ઘણું બંનેની તું ચોખવટ કર. થોડું કે ઘણું એ કે એટલે પછી હું તું નહીં કર. ચાલ નીકળ અહીંયાથી બહાર. ખોટી વાત નહીં કરવાની. એ પછી તમે મંદિરમાં જઈને ભલે 5 કરોડ આપો કે 10 કરોડ આપો કે 50 કરોડ આપો, ધર્મથી કમાયેલા હોય તો આપશો તો જ ફળશે, નહીં તો જેના તેના ભાગનું જેને મળી જશે. યાદ રાખજો. સમજી ગયા તમે? એટલે ધર્મથી જ અર્થ, અને અર્થ જે છે એના દ્વારા કામ એ પણ કેવો ધર્મ મર્યાદામાં રહીને, તો ધર્મ એ મોક્ષ આપનારો થશે. બાકી મોક્ષ ન થશે. આ પ્રમાણે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચારની આપણે ત્યાં વ્યવસ્થા છે. અને એ ચારે ચાર આ સત્સંગી જીવનમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મળે. હવે ઘણા લોકો ઊંધી વ્યાખ્યા કરે છે.
એ પણ તમને કહી દઉં કે કાલે ઉઠીને તમને કોઈ આમ ઊંધું કંઈ ચડાવવા આવે તો તમને ખબર પડે ને. ઘણા એવું કહી દે ધર્મથી અર્થ, અર્થથી કામ, તો પછી કામથી મોક્ષ થાય. ઘણા આનો અર્થ આવો પણ કરે છે કે ધર્મથી અર્થ કમાઈ લેવાનો અને પછી અર્થથી કામ ભોગ કરવાનો. તો પછી મેં કહ્યું કે કામ ભોગ કરો તો પછી મોક્ષ થઈ જાય. તો પેલા આચાર્ય રજનીશનો સંપ્રદાય આચો પડી જાય કે અતિશય કામ ભોગ કરો એટલે પછી તમને સમાધિ થઈ જશે. એ મત સાચો પડી જાય. શ્રીજી મહારાજે ના પાડેલી છે કે પાતાળ સુધીની પૃથ્વી ફાટી હોય અને તમે પછી એમાં પાણી નાખો તો કંઈ પાણીથી કંઈ ભરાય નહીં. એમ ગમે એટલી તમે કામને પોષવાની કોશિશ કરો કામ ભોગ કરીને, તો એનાથી કંઈ તૃપ્તિ કોઈ દિવસ થવાની નથી. એટલે એવું નથી કે ધર્મથી અર્થ અને અર્થથી કામ. નાય, ખોટું છે. કોઈ કહે તો એના કાન પકડાવજો ને એને 10 દંડવત પ્રદક્ષિણા કરાવજો. ખોટી વાત છે. ધર્મથી અર્થ અને કામ બંને ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિ નિષેધ મુજબ જ અર્થ ઉપાર્જન કરવાનું અને એમાંથી એ અર્થ જે આવે એમાંથી કામ જે તમારો ભોગવવાનો, કોઈ પણ ઈચ્છાની પૂર્તિ કરવાની, એ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ. એટલે આમ એક ધર્મ આવે, આમ અર્થ આવે, આમ કામ આવે, ત્રિકોણ બને. આ ત્રિવર્ગની વાત કરીએ ત્યારની વાત કરું છું. અને જો એ ત્રિવર્ગ સંપૂર્ણ થાય તો ચોથો ખૂણો તમે આમ નીચે ખેંચો, એમાં નીચે મોક્ષ લખી દેવાનો. તો ઉપર ધર્મ, નીચે મોક્ષ, ને આ બાજુ અર્થ અને કામ. તો બરાબર સેટિંગ. એટલે એક ત્રિકોણ ઉપર મૂકવાનો, એક ત્રિકોણ નીચે મૂકી દેવાનો. એટલે ઉપર ધર્મ અને મોક્ષ, આ બાજુ અર્થ અને કામ. ખબર પડી તમને હું જે કહેવા માંગુ છું? અને આ જ રીત સાચી છે. કોઈ તમને ઊંધા ચશ્મા પહેરાવે કે ઊંધા કાન પકડાવે તો કોઈ દિવસ પકડતા નહીં. લોકો આનો અર્થ બહુ ખોટો કરે છે. બરાબર. અને ગ્રહસ્થાશ્રમીને કે ત્યાગીને દરેકને આ પ્રમાણે પોતપોતાની મર્યાદામાં રહીને જ મોક્ષ થાય છે. લોકો પ્રવૃત્તિ માર્ગનો પણ બહુ ખોટો અર્થ કરે છે કે તો પ્રવૃત્તિમાં થોડું થોડું એવું ચાલે. મહારાજે કહ્યું ઉદ્વેગ રહે. અરે પ્રવૃત્તિમાં થોડું થોડું ચાલે એટલે ધર્મ મૂકીને થોડું ચાલે કંઈ. ધર્મમાં તો રહેવાનું જ છે ને. ધર્મ મૂકીને નહીં ચલાવવાનું માય ડિયર. પ્રવૃત્તિ હું પણ કરું છું, હું કાં ના પાડું છું. પ્રવૃત્તિ પેલો રાકેશ પણ કરે છે. વ્યવહારિક પ્રવૃત્તિની વાત નહીં કરતા, સત્સંગ સંબંધી પ્રવૃત્તિની વાત કરીએ છીએ. વ્યવહારિક પ્રવૃત્તિ કરવાવાળા તો બધા બહુ ધુરંધર આવે છે, જેમાં મારું કોઈ નંબર જ નહીં આવે એવું છે. મારો છેલ્લેથી છેલ્લો નંબર પણ આવે એવું નથી. આપણે સત્સંગ સંબંધી, ધર્મ સંબંધી પ્રવૃત્તિની વાત કરીએ છીએ. મહારાજે પ્રવૃત્તિ માર્ગ કહ્યો ને, નિવૃત્તિ માર્ગ ને પ્રવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ આપણે બધા પ્રવૃત્તિ કરીએ છીએ જે કંઈ મળે છે. પણ પ્રવૃત્તિ એટલે કંઈ મહારાજે કહ્યું કે અમે એવું ક્યારે કહ્યું કે ભાઈ તમે ધર્મ ભંગ કરીને પ્રવૃત્તિ માર્ગમાં રહો? નાય. અને એવું તમને લાગે તો મહારાજે કહ્યું ને કે ભાઈ ભગવાનની મૂર્તિનું કાયમ સ્મરણ કર્યા કરવું, જે તમારો ધર્મ પણ સાચવે અને સહેજે સહેજે તમારી ભક્તિ પણ સચવાઈ જાય અને તમને જે કંઈ ગઢ મથલો એના જવાબ પણ પછી ભગવાનના સ્વરૂપ દ્વારા ભગવાન જ તમને અંદરથી આપે, પ્રેરણા કરે અંતર્યામી પણ રહેલા. એટલે પ્રવૃત્તિ માર્ગમાં રહેવું એટલે કંઈ ધર્મ ભંગ નહીં કરવાનો. બરાબર. પ્રવૃત્તિ માર્ગ તો તમારા માટે શ્રેષ્ઠતાનું ઉદાહરણ આપવા માટે બહુ સારી વસ્તુ છે. ભવિષ્યના જે કોઈ હરિભક્ત હોય એમાં તમે એક આઈડિયલ પર્સન તરીકે તમે પોતે ભલે નહીં કહો પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકો છો. કારણ કે નિવૃત્તિ માર્ગમાં બેઠેલા માણસને તો કોઈ ઓળખે જ નહીં. કોણ ઓળખે? ભજન તો એ પણ કરતા હોય, મોક્ષ એનો થઈ જાય એકલાનો કદાચ, ના નહીં પાડતા. પણ પ્રવૃત્તિમાં રહીને ભજન કરતા હોય તો બીજા કેટલાને ફાયદો થાય અને બીજા કેટલા આના પછી જે કોઈ હરિભક્તો આવે તે કે નહીં ભાઈ આ ભાઈએ કર્યું અને આટલા બધા લોકોને આટલા બધા સદવિવેકી હતા અને આટલા બધા સત્સંગ કરતા હતા, સત્શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા, સંપ્રદાય અને સત્સંગ એનો કેટલો પ્રચાર પ્રસાર થયો. તો આપણે પણ પ્રવૃત્તિ માર્ગમાં જોડાઈએ એમ આઈડિયા આવ્યો. પણ બધી વસ્તુ પોતપોતાની મર્યાદામાં, ફ્રેમિંગ બધું કરેલું છે. બરાબર. ચાલો, તમને ભલે થોડો કંટાળો આવતો હોય પણ જણાવવું જરૂરી હતું. તથા જે મોક્ષ નિરૂપક કર્મયોગાદિક છે તે સર્વથી સંપૂર્ણ બળેલું. મોક્ષનું નિરૂપણ જે કરેલું છે તે પણ શું? કર્મયોગાદિક જે કંઈ કહ્યું તે ગીતામાં કહ્યું ને. બધા ધર્મ જે બધી જ વસ્તુ જે પહેલાં આગળ જે બધા યોગ કયા કે ભાઈ જ્ઞાન યોગ કયો કે ભાઈ કર્મયોગ કયો કે કર્મ સંન્યાસ યોગ કયો તે ભક્તિ યોગ કયો ને બધા યોગ કયા. બરાબર. તે ભગવાનના બધા યોગની પરાકાષ્ઠા જે છે તે ભગવાનને મેળવી આપનારી છે. ભગવાન જ મળવાના છે બધા યોગના અંતે, સમજજો. એટલે અહીંયા શું કહ્યું કે એ પ્રમાણે જે કર્મયોગથી સર્વથી સંપૂર્ણપણે ભરેલું, આમાં બધું આવશે કે મોક્ષ કેવી રીતે થાય. પુરુષોત્તમ શ્રી હરિની દિવ્ય લીલાથી વૃદ્ધિ પામેલું હોય તો તમને ખબર જ છે, માટે જ અદ્ભુત. ભગવાનના લીલા ચરિત્ર છે કે એટલે અદ્ભુત.
પ્રતિપાદ્ય ચરિત્રો અદ્ભુત હોવાથી શ્રોતાઓને અતિ આશ્ચર્ય કરનારું. અંદર જે ચરિત્રનું પ્રતિપાદન કરેલું છે તે કેવા છે? બધા અદ્ભુત ચરિત્રો છે. ભગવાનના ચરિત્રો એટલે અદ્ભુત જ હોય. એટલે આપણે શું, શ્રોતાઓને અતિ આશ્ચર્ય કરાવનારું કે હો ભગવાન આટલા બધા. હવે શ્રીજી મહારાજ પોતે વન વિચરણ વખતે કેટલું શરીર મહારાજે કહ્યું ને કે અમે માતાનો ભાગ આખો સૂકવી નાખ્યો. રામાનંદ સ્વામી આવડના પાન બાંધેલા તો પણ અંદરથી પરસેવો નહીં નીકળે, આવી હાલત હતી. વિચાર કરો. એટલે મહારાજને ગરમી જ નહીં લાગતી હતી એમ કહેવાય. યોગ દ્વારા ભગવાને શરીરને એટલું બધું કંટ્રોલમાં રાખી દીધેલું કે ભગવાનને ગરમી જ નહીં લાગતી હતી. બરાબર. અને કેવું ભારે તપ કરેલું, ભગવાનના શરીરમાં વાગે ને તો લોહી જ નહીં નીકળતું હતું, પાણી જરતું હતું. વિચાર કરો. એટલે ભગવાને પોતે આવા અદ્ભુત ચરિત્ર દ્વારા એવા ઉદાહરણ આપણે આપેલા છે કે ભાઈ મનુષ્ય રૂપે આવીએ તો અમારે પણ તપ કરવું પડે છે, અમારે પણ ભજન કરવું પડે છે, અમારે પણ ઉપાસના કરવી પડે છે. ચાલો. ભૂમિ ઉપર જે રસિકજનો છે તેઓના હૃદયને આહલાદ આપનારું. રસિકજનો એટલે ભગવાનના ભક્તો. રસિક શબ્દનો અર્થ અહીંયા કોઈ બીજી રીતે નહીં લેતું. ઘણા લોકો કહે ને બહુ રસિયો માણસ છે, આ જગતમાં એનો બહુ ખરાબ અર્થ છે. રસિયો શબ્દ ભગવત ભક્ત માટે છે. રસિક શબ્દ ભગવાનના ભક્ત માટે છે. બીજા કોઈ જે એનો અર્થનો અનર્થ કરે છે એ લોકો માટે નથી. બરાબર. કેમ? અથવા રસો વૈ સહ એ શ્રુતિમાં રસ શબ્દથી ભગવાનને કયા છે તો તેમના સ્વરૂપને જાણનારાઓને મનને રંજન કરનારું અને કરીમય કામ ક્રોધાધિક દોષને નાશ કરનારું છે. જો આવ્યું ને કેમ ભગવાનના ભક્તોને રસિક કયા? પરમાત્મા અનંત કોટી ભગવાન બ્રહ્માંડમાં રસ દ્વારા છે. સર્વ રસ સર્વગંધ ભગવાનને ગયા. એટલે એક શ્રુતિ છે રસો વૈ સહ, એટલે ભગવાનમાં જ રસ છે. સર્વ રસ ભગવાનમાં જ છે, બીજા કોઈમાં રસ નથી. અને એ સર્વ રસ જે ભગવાનમાં છે એ ભગવાનના ભજન કરનારા એટલે બધા રસિક. એટલે ભગવત ભક્ત સિવાય બીજો કોઈ આ દુનિયામાં રસિક કે રસિયો કહેવાય નહીં. જો તમે પણ ભૂલથી કોઈને કહેતા હોય તો હવે પછી કહેતા નહીં. એવો શબ્દ આપણે નહીં વાપરવાનો. ગામમાં ભલે કોઈ વાપરતો હોય. રસિક ફક્ત કોણ હોઈ શકે? પરમાત્માનો ભક્ત જ હોઈ શકે, બીજો કોઈ હોઈ શકે નહીં. કારણ કે રસાર્થ તો સર્વ રસ સર્વગંધ તો ભગવાનમાં જ રહ્યા છે. સમજો. અને ભગવાનનું ભજન કરે એટલે એ રસિક. બરાબર. ચાલો. એટલે શું કહ્યું? સ્વરૂપને જાણનારાઓના મનને રંજન કરનારું, કળીમાં જે કામ ક્રોધાથી છે એ દોષને હરનારું છે, નાશ કરનારું છે. એવા શાસ્ત્રને આદર રાખીને એકાગ્ર મનથી તમે સાંભળો. એટલે સુરત મુનિએ આ પ્રમાણે પ્રતાપસિંહ રાજાને કહ્યું કે એ શાસ્ત્રને તમે એકાગ્ર મનથી સાંભળો. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્ર પ્રથમ પ્રકરણે શતાનંદ મનોરથ સિદ્ધિનામા તૃતીયો અધ્યાય. હવે અધ્યાય ચોથો આપણે શરૂ કરીએ. બરાબર. એટલે આ જે અત્યારે આપણે ત્રીજો અધ્યાય જોયો એમાં સતાનંદ સ્વામીનો જે આખો મનોરથ હતો, ભગવાને જે ચરિત્ર કરવાનો એ મનોરથ આખો બતાવ્યો અને એને કેવી રીતે પૂરું કરે છે એની વાત કરી. બરાબર. ચાલો. ઉપર પ્રમાણે ગ્રંથના શ્રોતા વક્તાની વિશુદ્ધિ વધતા વચ્ચે રાજાએ પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તરો આપવા દ્વારા સપ્રસંગ ઉપોદ્ઘાત નિરૂપણ કરીને હવે સતાનંદ મુનિએ રચેલા શ્રી હરિના લીલામૃત રૂપ પ્રબંધના પ્રારંભમાં ઈષ્ટદેવ શ્રી હરિના સ્મરણરૂપ કરેલા મંગળનો સુરત મુનિ અનુવાદ બતાવે છે. હવે ભગવાનની જે ઈષ્ટદેવ શ્રી હરિના સ્મરણરૂપ મંગળાચરણની વાત કરશે હરિના લીલામૃત રૂપ પ્રબંધના પ્રારંભમાં. બરાબર. અધર્મને મૂળમાંથી ખોદી નાખવા અને એકાંતિક ધર્મનું રક્ષણ કરવા માટે ઉત્તર કૌશલ દેશમાં શ્રી ભક્તિ ધર્મના પુત્ર રૂપે પ્રગટ થયેલા. પહેલો શ્લોક આવી ગયો. કયો? હા, પાતુમ ધર્મ. હું શ્લોક શોધતો હતો. શ્રી ભક્તિ ધર્માંગ તો જાતોય ભગવાનનો કોઈ બરાબર છે. ચાલો પાછું એક વખત મંગળાચરણ જેવું કરેલું છે અને ભગવાનની આખી જે કોઈ લીલા હતી શરૂઆતની અને ભગવાનનું જે અવતરણ થયું ઉત્તર કૌશલ દેશમાં એની અહીંયા વાત કરેલી છે કે ભાઈ ઉત્તર કૌશલ દેશમાં ભગવાન શ્રી ધર્મ ભક્તિના પુત્ર રૂપે પ્રગટ થયેલા આથી અધર્મનાશ અને ધર્મ સંરક્ષણ રૂપ અવતાર ધારણનું નિમિત્ત કહ્યું કે ભાઈ ધર્મદેવથી જ જેમનો જન્મ થયો એટલે ધર્મદેવ જેનું નિમિત્ત બન્યા એ ભગવાનને અહીંયા અવતરવાનું. ધર્મદેવ પોતે જ ધર્મમાં વર્તનારા છે એટલે ભગવાને શું અધર્મના નાશ માટે અને ધર્મની વૃદ્ધિ માટે એ કામ કર્યું. ટેક ધીસ વન, ઇટ ઇઝ વેરી હાઇજેનિક. ટેક ધીસ વન.
લસ્સી છે, નથી ફેટ, ફેટ વગરની છે, સુમૂલની છે, ફેટ વગરની છે. ચાલો, વિબુધ, વિબુધ એટલે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિવાળા. બરાબર. વિ શબ્દનો અર્થ હંમેશા આપણે ત્યાં વિશિષ્ટ પ્રકારની બુદ્ધિવાળા. બુદ્ધ એટલે બુદ્ધજનો, બુદ્ધિવાળા. એ કેવા હોય? વિશિષ્ટ બુદ્ધિ કોને કહેવાય? સત્વ પ્રકૃતિવાળા જ્ઞાનીઓને આનંદ આપનાર, જેની પ્રકૃતિ કેવી છે? સત્વ પ્રકૃતિ છે, એટલે સત્વગુણ જેમાં પ્રધાનપણે વર્તે છે. બરાબર. એવા જ્ઞાનીઓને આનંદ આપનારા. જો જે સત્વ પ્રકૃતિવાળા એને જ્ઞાની ગયા. જેની રજોગુણી પ્રવૃત્તિ છે, જેની તમોગુણી પ્રવૃત્તિ છે, એને જ્ઞાની નથી ગયા. બરાબર. સત્વગુણી પ્રવૃત્તિવાળા જે છે એને જ જ્ઞાની ગયા. કેમ? ભગવાનના સ્વરૂપથી નયનને અગોચર, ભગવાન સ્વરૂપથી નયનને અગોચર છે, તથાપી પોતા વિશે પરમ પ્રેમ રસથી પરિપૂર્ણ એવા જ્ઞાનીઓના નયનને આનંદ આપવા અવતરે છે. એટલે અવતરણથી વિબુધોને આનંદ થાય છે. બહુ ઊંચી વાત કરી. ભગવાન પોતે કહેવા છે યતો વાચો નિર્વંતતે અપ્રાપ્યો મનસા સહ. ભગવાન પોતે સ્વરૂપથી કોઈને દર્શન આપતા નથી, કોઈને દેખાય એવા નથી. બરાબર. પરમાત્માનું સ્વરૂપ જ એવું છે. માઈ કેવા ઇન્દ્રિયો અંતકરણથી એ પરમાત્મા કેવા પામી શકાય એવા નથી. તો અહીંયા શું કહ્યું? નયનના અગોચર છે, પણ પોતે ભગવાન કેટલા કૃપા વાળા છે કે પ્રેમ રસથી પરિપૂર્ણ એવા જ્ઞાનીઓને, એટલે જે ભગવાનને ઓળખનારા છે, જ્ઞાની એટલે ભગવાનને જાણનારા, એવાના નયનને આનંદ આપવા માટે પરમાત્મા અહીંયા સાક્ષાત શું અવતાર ધારણ કરે છે. બરાબર. જો અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાન પોતે તો દિવ્ય જ હોય છે, ભગવાનના બધા ચરિત્રો પણ દિવ્ય જ હોય છે. પરંતુ કહેવાનો મતલબ અહીંયા એવો છે કે પરમાત્મા દિવ્ય હોવા છતાં અહીંયા પોતાના ભક્તો માટે અહીંયા અવતાર ધારણ કરે છે. અને એ અવતાર ધારણ કરે છે ત્યારે ભલે અહીંયા માયાના પરમાત્મા પણ 24 તત્વને અંગીકાર કરે છે, પણ એ માયાના 24 તત્વને અંગીકાર કરવા છતાં પણ એ ભગવાન આપણા જેવા સામાન્ય વ્યક્તિ હોતા નથી. કારણ કે ભગવાને શું કહ્યું? મમ માયા. એ ભગવાનની શક્તિ છે, એ માયા ભગવાનની યોગ માયા છે, પોતાની જ શક્તિ છે. એટલે એ માયા જેમ બીજા જીવોને બંધનકારી છે એમ પરમાત્મા માટે બંધનકારી નથી, ઉલટાની એ ભગવાનની શું યોગ માયા. એટલે શું? પરમાત્માને સેવામાં રહેનારી છે પરમાત્માને, એટલે કાયમ માટે ભગવાનની સેવામાં રહી છે એ માયા. અને ભગવાન એ માયાનો પણ ઉપયોગ કરે છે, વિનિયોગ કરે છે, ઉપયોગ કરે છે, અને એના દ્વારા પોતાના ભક્તોને શું કરાવે છે? લાલ લડાવે છે. કારણ કે ઘણી વખત ભગવાન પોતે દિવ્ય ચરિત્ર જોડે માનુષ ચરિત્ર કરે છે, ત્યારે ભગવાન પોતે એ માયાને પણ, યોગ માયાનો પણ જેવો બને પોતાની રીતે એ પ્રમાણે ઉપયોગ કરે છે, વિનિયોગ કરે છે. બરાબર. ચાલો, આ બધું જ્ઞાની પુરુષ હોય તો જાણે, અજ્ઞાનીને આ બધું ના ખબર પડે. એટલે વિબુધ કયા કે ભગવાનને જાણનારા. ભાગવત તો પહેલો શ્લોક શું કે ભાઈ ત્રિકાળને વિશે ભગવાનમાં માયાના કોઈ પણ ગુણ એ રહ્યા જ નથી. એટલે માયાના ગુણ પરમાત્માને બાદ કરવા માટે સક્ષમ નથી. ત્રિકાળમાં એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે ત્રણ કાળમાં નથી. આગળ જઈએ. અથવા યજ્ઞાદી પ્રવૃત્તિ દ્વારા વિબુધ દેવતાઓને આનંદ આપનારા. બરાબર. યજ્ઞથી જે પરમાત્મા એમ કે જે પ્રવૃત્તિ કરે છે એનાથી બ્રાહ્મણોને શું આનંદ થાય છે. બરાબર. જન્મ ધારણ માત્રથી કર્મ પરવશ પ્રાણીઓની પેઠે હેયનો સ્પર્શ નથી, પરંતુ સદધર્મી એટલે જેના અસાધારણ ધર્મો સત ઉપાદેય એટલે કલ્યાણ છે. બહુ ઊંચી વાત કરી કે અહીંયા જન્મ ધારણ કર્યો એટલે બીજા જીવ જેવું આપણે જે વાત કરી કે એને માયા એમ કે બાંધી રાખેલા હોય, માયા જેને બંધનકારી હોય, એને જેને કારણે શું હોય? જન્મ ધારણ કર્મ પરવશ હોય એ લોકો કે પૂર્વ જે કર્મ કર્યું હોય એ પ્રમાણે અહીંયા સુખ ને દુઃખની અને પ્રાપ્તિ થાય. બરાબર. એટલે એ પોતે પોતાની જાતને પરતંત્ર મહેસૂસ કરતા હોય. પરતંત્રતાનો અહેસાસ દરેક જીવને હોય. અત્યારે અહીંયા જે આપણે કર્મ દ્વારા પરાધીન હોય એ બધાને. પરમાત્મા બીજા જે કોઈ જીવ છે એની જેમ પરતંત્ર નથી. બરાબર. એટલે શું કહ્યું? કર્મ પરવશ પ્રાણીઓની પેટે હેયનો સ્પર્શ નથી, એટલે માયાનો એમને કોઈ સ્પર્શ નથી. પરંતુ સદધર્મી, સદધર્મીનો અર્થ શું કહ્યું? એટલે જેના અસાધારણ ધર્મો સત ઉપાદેય કલ્યાણકારી છે. અસાધારણ ધર્મો પરમાત્માના કયા કયા? સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. અને સાધારણ ધર્મ પરમાત્માના કયા કયા? ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય. ભગવાન જે કરે તે. પછી અહીંયા આવીને ભગવાન શું? જે પોતાના ભક્તો ઉપર કૃપા કરે, શરણાગતિ આપે તે. બરાબર. આ બધા પરમાત્માના સામાન્ય ધર્મ કયા? અને છેલ્લે મોક્ષ આપે જે કોઈ શરણાગત હોય બધા. બરાબર. એટલે કૃપા અને શરણાગતિ એ પરમાત્માના કેવા? સાધારણ ધર્મ છે. બરાબર.
અને બીજા તો ઘણા બધા પરમાત્મામાં ગુણ છે, અનંત કલ્યાણકારી ગુણો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે કહ્યું એ પરમાત્માના સત્ય જ્ઞાન અને અનંતપણું જે પરમાત્માનું કહ્યું દરેક રીતે અનંતપણું એ પરમાત્માના અસાધારણ ગુણ છે, એ બીજા કોઈમાં હોતા નથી. આમ તો ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પણ કોઈ કરી નહીં શકતું, પણ એને સાધારણ કહે એકદમ, એ ભગવાન માટે બહુ સામાન્ય કામ છે. બરાબર. એટલે આ બધું વિદ્વાનોની વિદ્વત્તાવાળી ભાષા છે. તમે ખાલી જાણો, જેટલું યાદ રખાય એટલું યાદ રાખો. એ તો પહેલાં તો મને પણ યાદ નહીં રહેતું હતું, સમજો. પણ હવે શું, મને રસ્તો મળવા માંડે આમાં, કે આમાં આમ ચાલે એટલે આમ જ હશે. શાસ્ત્ર વાંચો ને તમને રસ્તો દેખાવો જોઈએ. તમને જ્યાં સુધી એનો રસ્તો નહીં દેખાય ને ત્યાં સુધી સમજવાનું કે હજુ તમને વાર લાગશે. હવે તમને વાંચો એટલે રસ્તો દેખાવા માંડે કે આ લાઈન પર જઈ રહેલી છે. બરાબર. એટલે સમજ પડે તમને કે ભાઈ હવે ધીમે ધીમે આમાં કંઈક ખબર પડવા માંડી. એ રસ્તો ક્યારે મળે? જ્યારે ભગવાન તમારી ઉપર કૃપા કેવી કરે, સાધન રૂપી તમે વાંચવાનું ભગવાન પાસે માંગો કે ભાઈ થોડું થોડું રોજ તમારા સ્વરૂપનું જ્ઞાન આપો, ભગવાનની વ્યવસ્થિત પૂજાપાઠ કરો. જો ને સૌથી મોટી વાત, દ્રોહ નહીં કરવો. પેલો ગોટુ કા જાય લોકો અહીંયા હતો ભાગી ગયો. હા, એના જેવા પેલો ગોટુ જેવા પણ છોકરા હોય ને બધાને રાજી રાખવા. એની અંદર પણ ભગવાન એટલા જ રહેલા જેટલા આપણામાં રહેલા, સમજો. દ્રોહ નહીં કરવાનો તો ભગવાન બહુ રાજી રહી. રસ્તા મળ્યા કરશે. પછી એક જ મિનિટ છે, તમને લોકોને આજે તો અમે મુસીબતમાં મૂક્યા છે. અસાધારણ ધર્મો એટલે સત એટલે ઉપાધિ એટલે કલ્યાણકારી છે. એટલે ભગવાનના જે ધર્મો છે તે ભક્તો માટે કેવા છે? કલ્યાણકારી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કૃષ્ણ રામચંદ્ર. હા હા હા, મને થઈ ગયા છે.